જીવન થોડું રહ્યું જીવન થોડું રહ્યું હવે બાકી છે એમાં જો જાન જીવન થોડું રહ્યું હવે બાકી છે એમાં જો જાન જીવન થોડું રહ્યું હવે બાકી છે એમાં જો જાન જીવન થોડું રહ્યું હવે બાકી છે એમાં જો જાન જીવન થોડું રહ્યું પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં પછી ગડબડમાં ગોવિંદ ભજાશે નહીં પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં પછી ગડબડમાં ગોવિંદ ભજાશે નહીં લોભ વૈભવ ધન તજાશે 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 નહીં બનો આલથી પ્રભુના મકાન જીવન થોડું રહ્યું બનવાથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું ભગવાન જીવન થોડું રહ્યું જરા ચેતીને ભક્તિનું પાતું ભરો 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 કંઈક ડરતો પ્રભુજીનો મનમાં ધરો કંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો કંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો કંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું થોડા દિવસના મહેમાન હવે બાકી છે એમાં જો જાન જીવન થોડું રહ્યું તમે બાકી છે એમાં જો જાન જીવન થોડું રહ્યું બધા આળસમાં દિવસો વીતી જશે 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 પછી ઓચિંતો યમનો તેડું થશે પછી ઓચિંતો યમનું તેડું થશે પછી ઓચિંતો યમનો તેડું થશે પછી ઓચિંતો યમનું તેડું થશે નહીં ચાલે તમારું તો માન જીવન થોડું રહ્યું નહીં ચાલે તમારું તો માન જીવન થોડું રહ્યું
હવે વાગી છે માધ્યો જ્ઞાન જીવન થોડું રહ્યું હવે બાકી છે માંગો જ્ઞાન જીવન થોડું રહ્યું એ જ કહેવું પ્રભુજીનો દિલમાં ધરો એ જ કેવું પ્રભુજીનો દિલમાં ધરો એ જ કહેવું એ જ કેવું પ્રભુજીનો દિલમાં ધરો ચિત્ત રાખી ઘનશ્યામને સ્નેહ સમરો ચિત્ત રાખે ઘનશ્યામને સ્નેહ સમરો ચાલો ચાલો ભક્તિનું સુખાન જીવન થોડું રહ્યું ચાલો ચાલો ભક્તિનું દુકાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજલો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજલો ભગવાન જીવન થોડું રહ્યું વિનાવશો જીવન હસી ગુણગાનમાં સાવજો જીવન હરિના ગુણગાનમાં વિનાવશો જીવન હરી ગુણગાનમાં સાવજો જીવન હરિ ગુણગાનમાં અમૃતમય ભક્તિ રસ સ્થાનમાં વિતાવશો જીવન હરી ગુણગાનમાં સાવજો જીવન હરિના ગુણગાનમાં પરમ પ્રભુજીના પ્રેમ પ્રવાહમાં પરમ પ્રભુજીના પ્રેમ પ્રવાહમાં પરમ પ્રભુજીના પ્રેમ પ્રવાહમાં પરમ પ્રભુજીના પ્રેમ પ્રવાહમાં નિર્મળ સરિતાના સ્થાનમાં વિતાવશો જીવન હરી ગુણગાનમાં સાવજો જીવન હરિના ગુણગાનમાં અંતરના જામીની અંતર મંદિરમાં અંતરના જામીને અંતર મંદિરમાં અંતરના જામીની અંતર મંદિરમાં અંતરના જામીને અંતર મંદિરમાં પધરાવશો દ્વાન ભાનમાં વિતાવશો જીવન હરી ગુણગાનમાં સાવજો જીવન હરિના ગુણગાનમાં નયન ભરીને કાનોડા નિરતી નયન ભરીને નિરખસુ હેતતી નયન ભરીને નિરખશો નિરતી નયન ભરીને નિરખસુ હેતતી નત કુંવરને ધ્યાનમાં વિતાવશો જીવન હરી ગુણગાનમાં સાવજો જીવન હરિ ગુણગાનમાં વિતાવશો જીવન હરી ગુણગાનમાં સાવજો જીવન હરિના ગુણગાનમાં વિષયને પૂરા પીસાણશું વિષયને પૂરા પિંસાણસો જોડી દેશું ભગવાનમાં વિતાવશું જીવન હરી ગુણગાનમાં વિતાવજો જીવન હરિ ગુણગાનમાં વિતાવશું જીવન હરી ગુણગાનમાં વિતાવજો જીવન હરિ ગુણગાનમાં મન મોહન પ્રભુ કાનોડા શ્યામળા મોહન પ્રભુ કાનુડા શામળા મન મોહન પ્રભુ કાનોડો શ્યામળા મોહન પ્રભુ કાનુડા શામળા વિદ્યાયુષ્ય તવ ગાનમાં વિતાવશું જીવન હરી ગુણગાનમાં વિતાવજો જીવન હરિ ગુણગાનમાં વિતાવશું જીવન હરી ગુણગાનમાં વિતાવજો જીવન હરિના ગુણગાનમાં વિતાવશું જીવન હરી ગુણગાનમાં વિતાવજો જીવન હરિ ગુણગાનમાં કનૈયા લાલ કી જય. આ નિર્દોષ નાનકડો બાળક ધ્રુવ
રમતો રમતો રાજ્યસભામાં પહોંચી જાય છે અને એણે જોયું કે એનો ભાઈ ઉત્તમ એ પિતાના ખોળામાં બેઠો છે, તો હું પણ મારા પિતાના પુત્ર છું, હું પણ મારા પિતાના ખોળામાં બેસું. અને એવા ભાવથી ધ્રુવ દોડતા દોડતા ઉત્તાનપાદ રાજાના ખોળામાં બેસવા જાય છે. ત્યાં સુરુચિ એને રોકે છે કે તું અણમાનીતી રાણીનો છોકરો છે, તારે ત્યાં બેસવાનું નથી. હવે ઉત્તાનપાદ રાજા ધર્મી હતા, પણ સુરુચિને વશ હતા. પત્નીનું કહ્યું માનવું પડે, પરિસ્થિતિ હોય છે. ધ્રુવને ગોદમાં ઉઠાવી શકતા નથી અને કહ્યું સુરુચિ રાણીએ કે તું અહીંથી ચાલ્યો જા, તું તારા પિતાના રાજાના ખોળામાં બેસી શકું નહીં, કારણ કે તું અણમાનતી રાણીનો પુત્ર છું, તારા પિતાની ગોદમાં બેસવાનો તારો અધિકાર નથી. ધ્રુવ પૂછે છે કે શું હું મારા પિતા ઉત્તાનપાદનો પુત્ર નથી? ત્યારે સુરુચિ એવડા નાનકડા 5 વર્ષના બાળકને મેણું મારે છે કે તું તારી માતાનો પુત્ર છું, તારી માતા રાજાની અણમાનીતી રાણી છે, હું રાણી છું, તારી માતા દાસી છે. તારે જો તારા પિતાના રાજા ઉત્તાનપાદના ખોળામાં બેસવું હોય તો ભગવાનને પ્રસન્ન કર, પછી મારા પેટે જન્મ લે અને પછી તું ગાદી ઉપર બેસી શકીશ. સુરુચિ શું બોલે છે એને ભાન નથી કે જો ધ્રુવ ભગવાનને પ્રસન્ન કરે તો પછી એણે તારા પેટે જન્મ લેવાની શી જરૂર છે? ભગવાનના ખોળામાં ના બેસે કે તારા ખોળામાં બેસે? પરિણામ સ્વરૂપે ધ્રુવને કટુવચન કહ્યા. ધ્રુવને પોતાના ખોળામાં બેસાડવાની ઈચ્છા હોવા છતાં પત્નીના ડરથી, સુરુચિના ડરથી ધ્રુવને ઉત્તાનપાદ રાજા પોતાના ખોળામાં બેસાડી શકતા નથી. ધ્રુવ રડે છે, રડતો રડતો ઘેર જાય છે. પોતાની માતા સુનીતિ પાસે ગયો. સુનીતિ નાનકડા 5 વર્ષના બાળકને રડતા જોઈને પૂછે છે કે બેટા તમે કેમ રડો છો? ત્યારે ધ્રુવ આ વાત કહે છે કે હું મારા પિતાના ખોળામાં બેસવા ગયો ને મારા પિતાએ મને ખોળામાં ના બેસાડ્યો. માતા સુરુચિએ મને ના પાડી અને એ અપમાનજનક શબ્દો જે સુરુચિ બોલ્યા હતા સુનીતિ માટે એ શબ્દ બોલતા નથી. એમણે કહું તારી માતાની વાત સાચી છે, તારે કંઈ માંગવું હોય તો બીજા કોઈની પાસે તું શું કરવા માંગે છે? તું ભગવાન પાસે માંગ. અન્ય કોઈ તને આપી આપીને શું આપશે બેટા? પણ જે ભગવાન તને આપશે એ કોઈ નહીં આપી શકે. માટે મારી સલાહ છે, આ જો માં સલાહ આપે છે, હું તને સલાહ આપું છું બેટા, તું વનમાં જા, તપશ્ચર્યા કર, અને તું રાજસિંહાસન પર બેસવા માંગતો હોય તો ભગવાનના ચરણ કમળનું ધ્યાન ધર. આ સુનીતિ માતાએ પોતાના બાળક ધ્રુવને આપેલો ઉપદેશ છે. તું વનમાં જા, ભગવાન નારાયણનું ભજન કર, તું એકલો છું એમ ના માનીશ, મારા આશીર્વાદ બેટા તારી સાથે છે. ભગવાન સૌનો પિતા છે, ભગવાન પોતે સ્વયં તને પોતાની ગોદમાં લેશે, વનમાં તે તારું રક્ષણ કરશે. વનમાં જઈ તું આરાધના કર, ભગવાન તને અવશ્ય મળશે. અને જે કોઈ માણસ ભગવાનને પ્રેમથી બોલાવે એની પાસે ભગવાન પ્રેમથી જતા હોય છે. હવે ધ્રુવ વનમાં જવાની નક્કી કરે છે. પોતાની માતા સુનીતિના ચરણોમાં મસ્તક નમાવી ધ્રુવ સુરુચિના મહેલમાં ગયા. સુરુચિ માતાને પગે લાગ્યા. મેં કહ્યું કે મને તું શા માટે પગે લાગે છે? માં તમે મને કહ્યું તું એ પ્રમાણે ભગવાનના દર્શન કરવા માટે હવે હું વનમાં જાઉં છું, તપશ્ચર્યા કરવા જાઉં છું અને તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. તમે મને આશીર્વાદ આપો કે મને ભગવાનના દર્શન થાય. સુરુચિ એક ક્ષણ એનું અરમનમાંનું હૃદય પણ પીગળે છે, પણ પછી મનમાં દુષ્ટતા છે. વિચારે છે જો એ વનમાં જાય તો સારું, કારણ કે અહીંયા રહેશે તો મારા પુત્ર ઉત્તમના રાજ્યમાં ભાગ માગશે. એટલે ધ્રુવને આશીર્વાદ આપે છે, ભલે તું વનમાં જા, મારા આશીર્વાદ છે, તને ભગવાનના દર્શન થશે. બંને માતાઓના આશીર્વાદ લઈ ધ્રુવ વનમાં ગયા. એકલો અતુલો 5 વર્ષનો બાળક નિર્ભયતા સાથે વનમાં ફરે છે. મુખમાં નારાયણનું નામ છે. રસ્તામાં એને સદગુરુ નારદજી મળે છે. નારદજી ધ્રુવને સન્માર્ગે લઈ જવા માટે જ ભગવાને નારદજીને મોકલ્યા છે. નારદજી પૂછે છે કે બેટા તું ક્યાં જાઉં છું? કે
કે હું મારા સાચા પિતા નારાયણના દર્શન કરવા માટે વનમાં જાઉં છું, મધુવનમાં જાઉં છું. મારા એ પિતા મને પોતાની ગોદમાં નારાયણ બેસાડશે, મારે એમની ગોદમાં બેસવું છે. નાનકડા 5 વર્ષના બાળક ધ્રુવની વાત સાંભળી નારદજીનું મન ડોલી ઉઠે છે કે વાહ ધ્રુવ વાહ. પણ છતાં એના નિશ્ચયની કસોટી કરવા માંગે છે. બેટા તું બાળક છું, તારો રમવાનો સમય છે, ભક્તિ તું ના કરી શકું, તું નાનો છું. ભગવાન તો કષ્ટ સાધ્ય છે, ખૂબ આકરી તપશ્ચર્યા કરે, ખૂબ કસોટી કરે પછી આવતા હોય છે. મોટા મોટા ઋષિ મુનિઓને નથી મળ્યા તો તને ક્યાંથી મળશે? ભગવાન અસાધ્ય છે, સરળ નથી મળવા. નારદજીને ધ્રુવ કહે છે કે મેં તો નિશ્ચય કર્યો છે, નિશ્ચય કરીને જ ઘરેથી નીકળ્યો છું. મારે વિશ્વપતિની, વિશ્વ પિતાની ગોદમાં બેસવું છે. મને રાજ્યનો લોભ નથી, મારે ઘેર જવાનું. મને આ મહામંત્રનો તું જાપ કરજે, ભગવાન તારા પર અવશ્ય પ્રસન્ન થશે. અને 6 મહિનામાં વરદાન આપે છે, પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે, કે 6 જ મહિનામાં ભગવાન તને દર્શન આપશે. ધ્રુવ મધુવનમાં ગયા, તપશ્ચર્યા શરૂ કરી છે. નારદજી ઉત્તાનપાદ રાજા પાસે ગયા. હવે પોતાનો પુત્ર ધ્રુવ વનમાં ગયો, એથી ઉત્તાનપાદ રાજાના મનમાં દુઃખ થયું. રાજાએ ને નારદજીએ કહ્યું, હે રાજન, તમે પણ 6 મહિના સુધી કેવળ દૂધ ઉપર રહેજો, ભગવાનનું નામ સ્મરણ કરજો, ભગવાનને પ્રાર્થના કરજો કે જલ્દીમાં જલ્દી પરમેશ્વર નારાયણ તમારા પુત્ર ધ્રુવને મળે. આ બાજુ પિતા ઉત્તાનપાદે ભગવાન નારાયણની ઉપાસના શરૂ કરી. ધ્રુવે, આપણે બધાને ખબર છે કે એક પગ પર ઊભા રહીને ભગવાનનું આકરી તપશ્ચર્યા કરી છે. 6 માસની અંતે એમણે શ્વાસ રોકીને ભગવાનની પૂજા કરી છે. જીભથી નહીં, મનથી જપ કરે છે. ધ્રુવજીના હૃદયમાં નારાયણ પ્રગટ થાય છે. ધ્રુવના તપથી દેવો ગભરાય છે. ત્યારે કહે છે કે તમે જલ્દી જાઓ, ધ્રુવ સ્વર્ગ માંગી લેશે તો અમે ક્યાં જઈશું? બધા દેવોને ચિંતા છે કે અમારું સ્વર્ગ ના જતું રહે. ત્યારે ભગવાન વૈકુંઠમાંથી નીકળે છે અને કહે છે કે હું ધ્રુવને દર્શન આપવા નથી જતો, ધ્રુવ જેવા પરમ ભક્તના દર્શન કરવા માટે જઉં છું. આ મારો ભક્ત છે અને એટલું નાનું બાળક આટલી બધી આકરી તપશ્ચર્યા કરે તો મારે એના દર્શન કરવા છે. અને તમે નિશ્ચિત રહો, ધ્રુવને તમારું રાજ્ય સ્વર્ગનું જોઈતું નથી. ભગવાન કોઈને દ્રષ્ટિ નથી આપતા. મેં સવારે પણ વાત કહી હતી. આપણે બધા મંદિરમાં જઈએ, લક્ષ્મી નારાયણનું મંદિર હોય, કૃષ્ણ રૂકમણીનું મંદિર હોય, આપણે બધા દર્શન કરીએ, પરંતુ ભગવાનની દ્રષ્ટિ પંઢરપુરમાં નીચી રહે છે. ભગવાન નીચું જુએ છે, આમ ઊંચું નથી જોતા. લક્ષ્મીજી સામે જુએ છે, ભગવાન નીચું જુએ છે. એકવાર લક્ષ્મીજી ભગવાનને કહે છે કે તમારા ભક્તો અહીંયા બધા દર્શન કરવા માટે આવે છે તમારા, અને તમે કોઈ ભક્તને દ્રષ્ટિ આપતા નથી અને નીચું માથું કેમ રાખો છો? ત્યારે ભગવાન કહે છે કે બધા મને ઓછા મળવા આવે છે, બધા તને મળવા માટે આવે છે. આ દુનિયાને મારી જરૂર છે જ નહીં, બધાને તારી જરૂર છે. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. બધા તને લેવા આવે છે. કોઈ પતિ પાસે બધા એની પત્ની માંગવા જાય તો શું થાય? બધા ભગવાન નારાયણ પાસે લક્ષ્મી માંગવા જાય છે કે ભગવાન અમને થોડું ઘણું આપો, થોડું ઘણું આપો, ખજાનો આપો, આ આપો, તે આપો, બધા માંગણી કરવા જ જાય છે. ભગવાન કહે છે કે તારી જરૂર છે એટલે તું જોએ એની સામે. મારે તો મારો ભક્ત મને જોતો હશે ત્યારે હું દ્રષ્ટિ ઊંચી કરીશ, બાકી મારે જરૂર નથી. મારે માટે આવનારા, મારા દર્શન કરવા માટે આવનારા બહુ ઓછા છે. અને એવા ભક્તો આવે ત્યારે એની સામે હું નજર ઉઠાવું જ છું અને જોવું જ છું પ્રેમથી. આ બધા મારા ભક્તો નથી લક્ષ્મીજી, આ બધા તમારા ભક્તો છે અને સ્વાર્થી છે. જે મારા દર્શન કરવા આવે છે એને હું બધું જ આપું છું. અને ધારો કે મને કાયમ ભજવા માટે કોઈ ભક્ત આવતો હોય અને હું એને ના મળું તો હું એના ઘરે જઈને એને મળી આવું છું. પંઢરપુરમાં પુંડરીકને ઘરે ભગવાન મળવા ગયા છે. કાયમ તુકારામ દર્શન કરવા આવે છે. એ કથા મારે લેવી છે પણ
સમયનો અભાવ છે, બીજી કથા મારે કાપવી પડે, પણ છતાં જે બનેલી ઘટના છે તમારા બધાના હૃદયમાં એક પ્રભુ પ્રત્યે ભાવ જાગૃત થાય માટે એ કથા મારે કહેવી જોઈએ તમને. બીજી કથા ભલે થોડીક ઓછી કરું, પણ જે ભક્તના મનમાં ભગવાન છે, ભક્તિ છે, નરસિંહ મહેતાને એના જીવનમાં 52 વખત ભગવાન મળ્યા છે. 52 વખત. નરસિંહ મહેતા એક વખત બૂમ પાડે શામળિયા અને વૈકુંઠમાં રહેલા નારાયણ ઊભા થઈ જાય છે, દ્વારિકાનાથ ઊભા થઈ જાય છે. એટલી ભક્તિ છે એમની. આ બનેલી ઘટના કહું છું. આઝાદીની આસપાસ રાજકોટથી જામનગર જતા બીજું કે ત્રીજું રેલવે સ્ટેશન છે. જેને વિગત જોઈતી હોય મારી પાસેથી આવીને લઈ જજો, મારા વોટ્સઅપમાં છે, હું નામ નથી આપતો. ત્યાં એક સ્ટેશન માસ્તર હોય છે, યુપી બિહાર સાઈડના બ્રાહ્મણ સ્ટેશન માસ્તર છે. એકલા રહે છે, સ્વયં પાકી છે, સ્ટેશન માસ્તર છે. રેલવે આવે, ફાટક બંધ કરાવવાના, સિગ્નલ પાડવાના, ઝંડી આપવાની, એ એમનું કામ છે. ગામને પાદર એક શિવ મંદિર છે અને શિવ મંદિર એ ખંડિત અવસ્થામાં, તૂટેલી અવસ્થામાં હતું. આ સ્ટેશન માસ્તરે આજની તારીખે એ મંદિરને પુનરોદ્ધાર કર્યો, પુનઃ પ્રતિષ્ઠા કરી અને ત્યાં સંતવાણી રોજ ગવાય, રોજ ભજન ગવાય, રોજ આરતી થાય, બધા ત્યાં જતા હોય છે. એકવાર રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ હોય છે ને રાત્રે 2 વાગે કાયમ એક માલગાડી આવતી હોય છે, ટ્રેન, ગુડ્સ ટ્રેન જેને કહેવાય. આ બનેલી ઘટના છે. એ ગુડ્સ ટ્રેન આવે એટલે આ 10 મિનિટ પહેલા ઊભા થઈ, મંદિરથી તદ્દન નજીક સ્ટેશન છે, ત્યાં ચાલતા ચાલતા જતા રહે, સિગ્નલ આપી દે, ફાટક પસાર કરી દે, પાછા અહીંયા આવતા રહે છે ભજનમાં. પણ આજે એમને ખૂબ ભાવ સમાધિ લાગી ગઈ છે અને ખૂબ ઊંડાણથી ભજન કરી રહ્યા છે, હૃદયથી. એવી પરિસ્થિતિ થઈ કે સમય ભૂલી ગયા, 2 વાગી ગયા, 3 વાગી ગયા, 4 વાગી ગયા, સમયનું ભાન નથી રહ્યું સ્ટેશન માસ્તર સાહેબને. ટ્રેન પસાર થઈ ગઈ, બધું જ પતી ગયું. સવારે 5, 5:30, પોણા 6 એ ધ્યાન પડ્યું અને ગભરાયા કે ટ્રેન, ગુડ્સ ટ્રેન આવીને જતી રહી, માલગાડી આવીને જતી રહી, શું થયું હશે, કોણે સિગ્નલ આપ્યા હશે, કોણે ફાટક બંધ કર્યા હશે, કોણે લીલી ઝંડી આપી હશે. દોડે છે. એમની સાથે એમના જે ભજનમાં હોય છે એ બધા કહે છે શું થયું સાહેબ, કે ભાઈ ટ્રેન 2 વાગ્યાની હતી અને એ ટ્રેન નીકળી ગઈ કે શું થયું, કોણે સિગ્નલ આપ્યો, કોણે ફાટક બંધ કર્યા, કોણે ગાડી પસાર કરી, કોણે લીલી ઝંડી આપી, મારી તો નોકરી જતી રહેશે હવે. એટલે દોડે છે, દોડીને સ્ટેશનમાં પહોંચે છે અને સ્ટેશનમાં જેવા પહોંચે છે તો બીજા સ્ટેશન માસ્તર ત્યાં હાજર હોય છે. બીજા સ્ટેશન માસ્તર હાજર હોય છે તે આ પૂછે છે કે રાત્રે 2 વાગે ટ્રેન ગઈ તો કોણે પસાર કરી? એટલે પેલા સ્ટેશન માસ્તર હસે છે, ગેંગમેન હસે છે. એ કેમ કરો છો દાદા? કે બ્રાહ્મણ હતા. દાદા તમે અમારી મશ્કરી કેમ કરો છો? કે હું ક્યાં મશ્કરી કરું છું? કે ના, તમે અમારી મશ્કરી કરો છો. આખી રાત તો તમે જોડે હતા, તમે તો ટ્રેનને પસાર કરાવડાવી, તમે લીલી ઝંડી આપી, તમે અમને કહ્યું ફાટક બંધ કરો, આપણે બધાએ જોડે ચા પાણી નાસ્તા કર્યા રાત્રે. તો કે હું હતો? કે હા તમે જ હતા. હવે સ્ટેશન માસ્તરની સાથે રહેલા લોકો વિચાર કરે છે કે આ તો અમારી સાથે હતા, આ લોકો એમ કે છે કે આ અહીંયા હતા, તો સાચું કોણ? એમણે કહું તમે રજીસ્ટર જુઓ, મસ્ટર જુઓ, મસ્ટરમાં તમે સહી કરેલી છે રાત્રે આવીને, અને મસ્ટર ખોલે છે તો મસ્ટરમાં એમની સહી બતાવે છે, જે નિયમ પ્રમાણે રોજ કરતા હોય છે એ જ સહી હોય છે. અને સ્ટેશન માસ્તરનું હૃદય ખુલી જાય છે કે આ હું નતો, આ એ હતો કે જે આખા જગતનો ભાર ઉપાડે છે. મારા જેવા કળિયુગના એક નાનકડા ક્ષુદ્ર માટે, એક નાનકડી નોકરી માટે પરબ્રહ્મ પરમાત્માને મારું સ્વરૂપ ધારણ કરીને આવવું પડ્યું અને નોકરી કરવી પડી.
અફસોસ થાય છે. બધાને મળ્યા, મને એકલાને ના મળ્યા. આપણને અફસોસ થાય. બધાને મળ્યા છે, ભગવાન એને એકલાને નથી મળતા. એમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે અને ત્યાં એ શિવ મંદિરે આખી જિંદગી રહ્યા. ને આજની તારીખે તમે બધે માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો રાજકોટથી જામનગર સાઈડે જાઓ તો એ સ્ટેશન ઉપર એ દાદાનો ફોટો પણ છે અને એ ખુરશી આજની તારીખે ખાલી રાખવામાં આવી છે અને એનામાં ફૂલને હાર ચડાવવામાં આવે છે. જે જગ્યાએ ભગવાન પોતે બેઠા હતા, આખી રાત બેઠા હતા, એ જગ્યા આજની તારીખે ખાલી રાખવામાં આવે છે. જુનાગઢના નરસિંહ મહેતાને ગોપનાથમાં શિવજી રાસલીલા જોવા લઈ જાય છે અને ભગવાન નરસિંહ મહેતાને કેદારો આપે છે, કરતાલ આપે છે અને કહે છે કે ચાલ તું આ મારા ધામમાં ચાલ અને જો. એ પછી નરસિંહ મહેતા સતત ભગવાનનું સ્મરણ કરે છે. અત્યાર સુધી 6 મહિના સુધી આગળ તપશ્ચર્યા કરે છે એટલે એમના આંખોમાં, હૃદયમાં ભગવાનનું શંખ ચક્ર ગદા પદ્મ સાથેનું સ્વરૂપ એ જોઈ રહ્યા છે. ભગવાન આવીને ઊભા છે સાક્ષાત ધ્રુવની આગળ, પણ ધ્રુવ આંખો બંધ છે. હવે એને ભગવાનનું સ્વરૂપ દેખાતું નથી, મૂંઝાય છે અને જેવા મૂંઝાય છે એટલે ભગવાન પોતે ધ્રુવને અવાજ કરીને જગાડે છે કે ધ્રુવ તું જાગ, સમાધિમાંથી બહાર આવ. અને ધ્રુવ સમાધિમાંથી બહાર આવે છે. 5 વર્ષનું એ નાનકડું નિર્દોષ બાળક શંખ ચક્ર ગદા પદ્મ સાથે પ્રગટ થયેલા નારાયણને જોઈને બોલી શકતું નથી. જિંદગીની સૌથી ઉત્તમ અવસ્થા એ છે કે એ પરબ્રહ્મ પરમાત્મા તમારી નજર સામે આવ્યા, તમે કંઈ બોલી શકતા નથી, કંઈ બોલતા નથી. ધ્રુવજી ભગવાનને પગે લાગે છે, રડી રહ્યા છે. ભગવાનને તમે જુઓ તો કંઈ માંગવાનું નહીં, ઈશ્વર પાસે કંઈ માંગો નહીં. તમે એને ખબર છે તમારે જે જરૂર છે બધી પૂરી કરી દીધી છે. ભગવાન પાસે કંઈ માંગવું નહીં, પ્રેમ ઘટે. ધ્રુવજી ના ગાલ ઉપર ભગવાને પોતાનો શંખ અડાડ્યો છે. ધ્રુવજીની જીભ ઉપર સરસ્વતી આવ્યા છે. એમણે કહ્યું કે પ્રભુ આપ સર્વશક્તિમાન છો, પરબ્રહ્મ છો, પરમાત્મા છો, જગત પિતા છો. આપના ચરણોમાં હું વારંવાર વંદન કરું છું. આપ કૃપા કરીને મારા જેવા નાનકડા બાળકને મળવા માટે તમારા અત્યંત કૃપાને વશ થઈ તમે અહીંયા મને દર્શન આપવા માટે આવ્યા છો. સ્તુતિ કરે છે ધ્રુવ. ભગવાન એને કહે છે કે હું તારા પર પ્રસન્ન થયો છું, માંગ માંગ, માગે તે આપું. ધ્રુવજી કહે છે હે નાથ, હું શું માંગુ? શું માંગવું એની મને સૂઝ નથી, કારણ કે હું તો 5 વર્ષનું નાનકડું બાળક છું, મને માંગતા નાય આવડે. નિર્દોષ છે. આપણે બધા માંગીએ તો સંસારના સુખો માંગીએ. ધ્રુવજી કશું સંસારનું કોઈ સુખ નથી માંગતા. ભગવાન તમને જે ગમતું હોય તે મને આપો. ભગવાન તમને જ્યારે પ્રસન્ન થાય, હું ભગવાનને પ્રાર્થના કરું, હૃદયથી આશીર્વાદ પણ આપું કે તમને ભગવાન પ્રસન્ન થાય. અને જ્યારે પ્રસન્ન થાય તમને માંગવાનું કહેતા તમે એ જ માંગજો કે તને જે ગમે છે તો તું અમને આપ. આપણને ગમતી વસ્તુ એ આજે છે ને કાલે નહીં રહે, પણ ભગવાનને જે વસ્તુ ગમે છે એ આપણને જો આપશે એ કાયમ રહેશે. ભગવાન આશીર્વાદ આપે છે કે ધ્રુવ તું આ પૃથ્વી ઉપર 36,000 વર્ષ સુધી રાજ્ય કરીશ અને પછી તું મારા ધામમાં આવીશ. ધ્રુવના જીભ ઉપર સરસ્વતી માતા બેઠા છે. એમણે કહ્યું મારે રાજા નથી થવું, રાજા થઈએ એટલે વિષય ભોગમાં હું ફસાવું અને તમારી માયામાં તો ભલભલા દેવો પણ ખોવાઈ ગયા છે. દેવોને પણ તમારી માયા સ્પર્શે છે, તો હું તો નાનકડો છું, મને તમારી માયા સ્પર્શે તો હું ક્યાં જઈશ? કે તું ચિંતા ના કરતું, મારી માયા તને કોઈ અસર નહીં કરે. તું મારી પાછળ પડ્યો હતો, હવે હું તારી પાછળ પડીશ. તું આગળ આગળ જા, હું તારી પાછળ પાછળ આવીશ. એનું એક જ કારણ છે કે મન ચોખ્ખું છે, મન નિર્મળ છે. કબીરા મન નિર્મલ ભયો, જાકો ગંગા નીર. ભક્તિથી મન નિર્મળ બને છે.
ગંગા જેટલું પવિત્ર બને છે. આંખો નાના બાળક જેવી નિર્દોષ હોવી જોઈએ. નાના બાળક આપણને બધાને એટલા માટે ગમે છે કે એનામાં નિર્દોષતા છે. ધ્રુવમાં નિર્દોષતા છે, એની વાણીમાં નિર્દોષતા છે. કબીરા મન નિર્મલ ભયો જાકો ગંગાની, તબ પીછે પીછે હરી ફિરે, કહેત કબીર કબીર. તમારું મન ચોખ્ખું થયું હશે તો ભગવાન તમારી સાથે ચાલશે. મને અનુભવ છે, મારો અનુભવ મારે નથી કહેવાનો, પણ તમારા બધાનો અનુભવ તમે તમારા અંતરાત્માને પૂછજો. તમે ઘણીવાર એવું અનુભવશો, ઘણા સમયે એવું અનુભવશો, પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે અનુભવશો કે ઈશ્વર તમારી સાથે છે. કોઈને કોઈ સ્વરૂપમાં, કોઈને કોઈ પદ્ધતિથી ઈશ્વર તમારી સાથે હોય છે એવો તમે અહેસાસ કરી શકો છો. પરમાત્મા આનંદ સ્વરૂપ છે અને તમારી સાથે જ હોય છે એવો જેને અનુભવ થયો એ એના ચરણોમાં મારા વંદન છે. જે બાકી છે એ લોકોને કહું કે ભગવાનના જલ્દી તમને અનુભવ થાય કે પરમાત્મા તમારી સાથે છે. કેદારો ભરી સભામાં જઈ હાર પહેરાવે એ જ આ દ્વારકા વાળો. વેરને છોડનાર સાધારણ માણસ ના કહેવાય. વેર છોડી દેજો, કોઈની પ્રત્યે દુર્ભાવના હોય છોડી દેજો. કોઈએ ગમે તેટલા કડવા વચન કયા હોય ભૂલી જજો, માફ કરી દેજો. જે માફ કરે છે એ મોટા છે, જે યાદ રાખે છે એ મોટા નથી. આપણા બધાની તકલીફ એ છે કે જે ભૂલવાનું છે એને આપણે સેવ કરીએ છીએ. અત્યારના મોબાઈલના યુગની વાત કરું છું. જેને ભૂલવાનું છે એને સેવ કરીએ છીએ અને જેને ડિલીટ મારવાનું છે એને આપણે યાદ રાખીએ છીએ. ભૂલી જવાનું હોય કે આપણે બધા સંસારી જ છે, સંસારમાં જ રહેવાનું છે. આપણે બધા સાધુ સંન્યાસી નથી થઈ શકવાના. તો સંસારમાં રહીને આપણે કઈ રીતે જીવવું કે ભૂલ થાય સૌથી. અને બધાની વાણીમાં ઝેર જ છે. એક દ્રષ્ટાંત આપવું નથી પણ છતાંય આપી દઉં છું, માતાઓ વધારે છે એટલા માટે. એક શેઠ હતા, આ મેં 5 વર્ષ પહેલા પણ આ કથા કહી હતી, ફરીથી કહું છું. એક શેઠ હતા, કરોડાધિપતિ શેઠ હતા. એકવાર એવા સમાચાર આવ્યા કે દરિયામાં તાઉતે આપણે આવી ગયું ને 17 આવ્યું હતું. હમણાંના બધા લગભગ નાના બાળકો સિવાયના બધાએ આપણે અનુભવ્યું હતું. આ બધા નાળિયેરીઓ બધી ખલાસ થઈ ગઈ હતી, આંબાના ઝાડ ખલાસ થઈ ગયા હતા. એવું તાવતે વાવાઝોડું દરિયામાં આવ્યું અને આપણા વાહન ડૂબી ગયા છે એવા સમાચાર આવ્યા. એ જમાનામાં આવી કોઈ સેટેલાઇટ પદ્ધતિ નથી. તો શેઠ વિચાર કરે છે કે આ પરિસ્થિતિમાં હવે અહીંયા રહેવાય નહીં. આપણે તો દેવાદાર થઈ ગયા, બધા ઉઘરાણી આવશે, આપણી પાસે તો કશું છે નહીં. તો ચાલો આપણે જતા રહીએ. તો અડધી રાત્રે ઘરે તાળું મારી દીધું અને નીકળી ગયા. પત્ની શેઠાણીને કહ્યું ચાલો. ગામની બહાર વયા ગયા. શેઠાણીએ પૂછ્યું કે આપણે ક્યાં જઈશું. હવે ખબર પડી કે હવે ક્યાં જવું. હવે માણસ દુઃખમાં હોય ત્યારે ક્યાં જાય? 2 જગ્યાએ જાય. એક ભગવાની દે તો બેઠા થઈ જઈશું. હવે પત્નીને એમ થયું કે મારા બાપા પહેલેથી તકલીફમાં છે ને તમે જઈને મારા બાપની તકલીફ વધારો. આપણે એવું નથી કરવું, પણ બિચારી બોલી નથી શકતી. પણ મનમાં તો છે નહીં, બાપાને ઘેર તો નથી જ જવું. શેઠ કે જે પાણીની તરસ લાગી છે તો દોરી લોટો આપે છે, કાર્યા દોરી લોટો, જાઓ પાણી લઈ આવો. તો પાણીનો લોટો લઈને દોરી લઈને આમ કૂવાના કાંઠે જાય છે. આમ પાણી આમ એ કરતા હોય છે. શેઠાણી પાછળ પૂગી ગયા. એમને થયું મારા બાપાને ત્યાં નથી જવું, આપણે તમે આમાં જ જાઓ. ધીમે રહીને 2 પગ શેઠના ઊંચા કરે ને ઝટકો મારીને કર્યો ઘા. શેઠ ગયા કૂવામાં, પાણીમાં. જય શ્રી કૃષ્ણ. પણ આ તો નસીબદાર હતા. શેઠ કૂવામાં લાકડાનું ઝાડ હતું અને પાણીમાં પડ્યા એટલે ડૂબી ગયા, પણ તરત લાકડું હાથમાં આવી ગયું ઝાડનું એટલે ટકી ગયા છે. શેઠ વિચાર કરે છે કે મને તો ઘા મારી દીધો, નહીં તો ક્યાં ગઈ? બૂમો પાડે પણ પેલી તો ભાગી ગઈ સીધી પિયર જ.
એની માએ પૂછ્યું કે લી, તું ક્યાંથી આવી, તારા વર ક્યાં છે? કે એ તો હવારે આવશે, અત્યારે નહીં આવે, એ કામમાં છે. શેઠને ઘેટા પકડ્યા, બાયણું ખખડાયું એટલે સાસુમાએ બાયણું ખોલ્યું. ઓહો, આટલા બધા મોડા કેમ આવ્યા? પેલો કે મોડાની ક્યાં વાત કરે, હું તો ભગવાનને ઘેર પૂગી ગયો હોય, આ તો નસીબ છે કે હું બચી ગયો. શેઠ અંદર ગયા, એક રૂમ હતો, એમાં શેઠનો ઉતારો આપી દીધો અને એ રૂમમાં કાયમ એના બાપા રહેતા હતા અને બાપા બહાર ગયા હતા. એટલે પેલી દીકરીને એમ થયું કે ચાલો બાપાને જગાડીને ચા પાઈએ. એટલે બાયણું ખખડાઈને બાપાને ચા પાવા ગઈ તો બાપાને બદલે હાપ હતા. આ શેષનાગ છે ને એમ. શેઠ બેઠા હતા સામે. લે આ તો કુવામાં ધક્કો માર્યો તો પાછા આવ્યા. બહુ કહેવાય. આ તો પછી તો એની દશા કઈ થઈ હોય તમને ખબર છે, મને ખબર છે. એટલે પોતાના પતિને જોયા એટલે ગભરાઈ ગઈ. શેઠે કહ્યું ચા આપો ને મને, મારે પીવી જ છે. એ નોર્મલ હતા. ચા પીધી, નાયા ધોયા. ત્યાં બપોરે 12-1 વાગે સંદેશો આવી ગયો કે આપણા વાન ડૂબીને જ ક્યાં ઉલટાના નફો કર્યો છે અને સહી સલામત છે, પાછા આવી રહ્યા છે. જે નફો થવો જોઈએ 100% ને બદલે 300% નફો થયો અને આપણે પાછા આવી ગયા, હતા એટલા રૂપિયા પાછા આવી ગયા. આ સમાચાર મળ્યા એટલે શેઠે તરત શેઠાણીને કહું હાલો. પેલી કહે ના, હવે ના અવાય, હવે તો અવાય જ નહીં. તમે રસ્તામાં કૂવો આવે જ છે, પાછો ધક્કો મારી દો તો હું ક્યાં છું? શેઠ ના પાડે છે કે ચાલો. શેઠાણી કહે ના. શેઠ કહે છે ચાલો ચાલો, ચિંતા ના કરો, પછી ગભરાવ નહીં. ગયા ઘરે, ગૃહસ્થ જીવન શરૂ થયું. 3 દીકરા થયા. દીકરાને ઘેર વહુઓ આવી, દીકરાને ઘરે દીકરા થયા. પણ શેઠ ક્યારેય કોઈ દિવસ એવું યાદ નથી દેવડાવતા હતા કે તે મને કૂવામાં ધક્કો માર્યો. યાદ રાખજો, પુરુષો સ્ત્રીઓ બધા, હું કાયમ, મારો સ્વભાવ બહુ મજાકીયો છે પણ કથામાં હું મજાક બહુ નથી કરતો. મને હસવું ખૂબ ગમે છે અને હસાવવું ખૂબ ગમે છે. પણ આ સ્ટેજ એવું છે કે રડવાનું સ્ટેજ છે મારે માટે. કંઈક પુણ્ય હોય તો હું રડી શકું છું, બાકી રડી ના શકાય. શેઠ વિચાર કરે છે કે કોઈ દિવસ એવું પત્નીને યાદ નથી દેવડાવતો. લીલી વાડી છે, શાંતિ છે. એક દાડો સંધ્યાકાળે, એ જમાનામાં લાઈટો નથી, ફાનસ પણ નહોતા, દીવા હતા અને શેઠ જમવા બેઠા છે અને દીવા આમ વાટ પવનને લીધે હલી રહી છે. તો તે વખતે એ શેઠાણી પોતાની સાડીનો છેડો આડો કરીને પવન ના લાગે ને દીવો સ્થિર રહે અને એનો પતિ શાંતિથી જમી શકે એવું વિચારીને એક સાડીનો છેડો આડો રાખે છે. એ દ્રશ્ય શેઠ, આમ શેઠ બોલતા નથી હોતા. સ્ત્રીઓ કાયમ, મેં કહ્યું કે શક્તિનો અવતાર છે, તો પુરુષો, હું કાયમ કહું છું પુરુષો સહન શક્તિનો અવતાર છે. હું કાયમ મજાકમાં કહેતો હોઉં છું સ્ત્રીઓ શક્તિ છે તો પુરુષોમાં કોઈ હોય તો એ સહન શક્તિ છે. શેઠ કંઈ બોલતા નથી પણ હસે છે ધીમું ધીમું. એટલે સામે બેઠેલી 3 વહુઓ, એમના છોકરાઓનું તો ધ્યાન નતું પણ વહુઓનું કાયમ ધ્યાન હોય. ધ્યાન રાખજો બધી સાસુ વહુઓ આ જ જોતી હોય કે બાપા શું કરે છે અને બા શું કરે છે. શેઠ હસ્યા છે, કોઈ દિવસ હસે નહીં ઘરમાં. આ પહેલી વખત હસ્યા એટલે વહુઓને થયું નક્કી કંઈક મોટી વાત છુપાયેલી છે. બાકી આપણા સસરા હસે એવા નથી, બહુ ગંભીર પ્રકૃતિના છે. છેડો આડો રાખ્યો છે. સાંજ પડી, 3 વહુઓ પોતપોતાના રૂમમાં ગઈ. પોતાના પતિઓને વાત કરી કે તમારા પિતા આજે હસ્યા છે તો કેમ હસ્યા, એનું રહસ્ય જાણો. કે ભાઈ એમાં શું જાણવાનું, બાપા હસ્યા તેમાં તમને શું દુઃખ થાય છે? કે નહીં નહીં નહીં, જાણવું તો જોઈએ બાપા હસ્યા હતા કેમ. બાકી તમારા બાપ કોઈ દી હશે? કાયમ ચડેલું મોઢું હોય ને ઉતરેલું મોઢું હોય. તમારો બાપ આવો ત્યાંથી શરૂઆત થતી હોય. એટલે છોકરાઓ પોતાના પિતાને પૂછે છે. એક છોકરો, 2 છોકરો, 2 છોકરા તો બહુ માથાકૂટ નથી કરતા પણ એક છોકરો જીદ કરે છે, બાબા મારા હમ તમે કેમ
હસ્યા હતા. સાચું કહેજો, ખોટું બોલો તો મારા હમ, મને મરતો ભાવ. એટલે બાપ બોલ્યો બેટા એમાં કઈ ગંભીર બાબત નથી. વર્ષો પહેલાં તમારા બધાના જન્મ પહેલાં આપણી ખોટ ગઈ એવું માનીને હું સાસરે જતો હતો અને રસ્તામાં કૂવો આવ્યો તો તારી માએ મને કૂવામાં ધક્કો મારી દીધો હતો અને હું ડૂબતા ડૂબતા બચી ગયો. એ મને યાદ આવ્યું કે આ એ જ છે જેણે મને કૂવામાં ધક્કો માર્યો હતો. અત્યારે મારું કેટલું ધ્યાન રાખે છે, સાડીનો છેડો રાખી અને મારો દીવો ઓલવાય નહીં, હું શાંતિથી જમી શકું એવું ધ્યાન રાખે છે. આ તારી માં એ જ છે એમ. એમ કશું એને કશું એવું નવું નથી લાગ્યું. છોકરાને કંઈ નવું ના લાગ્યું, બાપને પણ કંઈ નવું ના લાગ્યું. પણ આ વાત પત્નીએ સમ આપીને કહ્યું કે મારા હમ તમારા બાપાએ જે સાચું કીધું તું મને હવે સાચું કયો, બાકી મને મરતી ભાવ. હવે પેલાને તો કહેવાય કે ના કહેવાય, છતાં કહે છે કે હા ભાઈ આવું થયું હતું. ત્રણેય વહુઓના મગજમાં વાર્તા ફિટ થઈ ગઈ. ઓહો આમ છે, બરાબર છે. થોડા દિવસ થયા, બપોરે સવારના પોરમાં આપણા બધાને નાસ્તા કરવાની ટેવ હોય, તો નાસ્તો કરવાની ટેવ હોય છે તો શેઠ નાસ્તો કરવા જમી નાસ્તો કરી નીકળી ગયા. પણ છોકરાઓને ગરમ ગરમ નાસ્તો નથી આપતી વહુઓ, અને ઠંડો નાસ્તો કે છે ખાઈ લેજો આ મૂક્યો છે. ત્યારે સાસુમાં છોકરાઓની વહુઓને લડે છે. આ તમારા વર આખા દિવસ નોકરીએ જાય છે, કામ ધંધે જાય છે, પેઢીએ જાય છે, ઉઘરાણીએ જાય છે, અને એને ગરમ ગરમ નાસ્તો કરાવવો જોઈએ તમારે, અને તમે અત્યારે એનું ધ્યાન નથી રાખતા તમારા છોકરાનું. અને પછી તો વાત હંમેશા સાસુ બે એવા પ્રાણી છે કે કાયમ ઝઘડતા જ રહે છે. ટોમ એન્ડ જેરી, ઉંદર બિલાડીની રમત છે આખી. બે જણા કાયમ દોડતા જ હોય, એકબીજાની પાછું ઝઘડતા જ હોય. ખરેખર હું તો કાયમ મજાકમાં કહું છું ભરતભાઈ કે પતિ પત્નીના છોકરા છોકરીના જન્માક્ષર મેળવવાના જોઈએ, સાસુઓના મેળવવા જોઈએ. જો સાસુઓના જન્માક્ષર મેળવો તો કોઈ દી ઘરમાં ઝઘડો ના થાય. એ ઘર વૈકુંઠ હોય, ઝઘડો જ ના હોય એ ઘરમાં. એ બે હંપી જાય તો ઘર સ્વર્ગ છે. ઝઘડો થયો, વાત વધતી ગઈ, બોલાચાલી વધતી ગઈ. પછી જે બહુ ઉગ્ર સ્વરૂપની વહુ હતી એણે કહ્યું કે બા હવે તમે રહેવા દો, મને મારું મોઢું ખોલાવોમાં. અમને બધી ખબર છે વરની સેવા કઈ રીતે કરાય, અમને ભાન જ છે. અમે કંઈ ગોબર નથી ખાતા, અમે ઘાસ નથી ખાતા, અમે દાળ ભાત રોટલી શાક જ ખાઈએ છીએ. કે તું શું બોલવાની હતી? તારા મા બાપે તને શું સંસ્કાર આપે છે? બોલ બોલ બોલ, તારા ધણીના હમ બોલ તું. હવે હાથે કરીને મોઢા માંગડા ન ખાવડાય. હવે બા હવે મને બોલાવો માં, હું બોલીશ તો તમને ભાગવું ભારે પડશે. હા બોલ, તારી માએ તમને એક સંસ્કાર આપે, બોલ બોલ તું બોલ બોલ. બા અમે ગમે તેવા નાલાયક હોઈશું પણ અમે એવા નાલાયક નથી કે અમારે ધણીને કુવામાં ધક્કા માર્યા. સાસુ શાંત થઈ ગઈ, ધૂણતી બંધ થઈ ગઈ. એક સેકન્ડમાં શાંત થઈ પોતાના રૂમમાં જતી રહીને પાણી પીને હોઈ ગઈ પલંગમાં. વાત ના નકડી હતી, ક્યાં કરી નટકી. સાસુએ અંદરના રૂમમાં જઈને નક્કી કર્યું કે આ ખાનગીમાં ખાનગી વાત અત્યાર સુધી ખાનગી હતી ને આજે ખુલી ગઈ, તો હવે શું કરવાનું? કે હવે જીવાય નહીં, આ વહુઓ જીવા નહીં દે. સાસુએ ગળા ફાંસો ખાધો. યાદ રાખજો, સાસુએ ગળા ફાંસો ખાધો. એની ખબર શેઠને દુકાનમાં પડી. શેઠને ખબર પડી કે મેં મારા છોકરાને આ ખાનગી વાત કહી હતી, છોકરાએ આ ખાનગી વાત એની વહુને કહી, એટલે શેઠે દુકાનમાં ગળે ફાંસો ખાઈ ગયો. છોકરાને ખબર પડી કે મારી માએ ઘરે ગળે ફાંસો ખાધો, મારા બાપે દુકાનમાં પેઢીમાં ગળે ફાંસો ખાધો. આ બધાનું કારણ હું છું કે હું જે જાણ્યું મેં મારી પત્નીને કહ્યું, એટલા માટે હવે મારે જીવવું નથી. અને છોકરાએ ગળે ફાંસો ખાધો. એક જ ઘરમાં એક જ દિવસે ત્રણ અર્થી ઉઠી. એક જ કારણ કે જીભ બોલ્યા. એ જાણતા તો તમે હું બધાય હોય, બધું બોલવાનું ના હોય, અમુક વખત હસી કાઢવાનું હોય. ખબર હોય આપણને કે આમ જ છે. સહન શક્તિ થોડીક વિકસાવવાની જરૂર છે. જે યુગમાં આપણે જીવીએ છીએ ત્યાં કોઈ પણ પ્રકારના આઘાત સહન કરવાની આપણી શક્તિ હોવી જોઈએ. અંતમાં ધ્રુવજીને લેવા માટે વિમાન આવે છે. ધ્રુવે 36,000 વર્ષ રાજ્ય કર્યું અને ધ્રુવજી કાળના
મસ્તક ઉપર મૃત્યુના પગ ઉપર મસ્તક ઉપર પગ મૂકીને વિમાનમાં બેસીને વૈકુંઠ લોકમાં જાય છે. અને હવે કામ પ્રકરણની કથા આવે છે. એ પ્રત્યક્ષો પ્રકરણ છે. પ્રત્યક્ષો બલિયા શ્યામ રાધે ગોવિંદા રાય બલિયા શ્યામ રાધે ગોવિંદા કોઈલા રાણાજી ખાતો માત રાધે ગોવિંદા રાધે કાકો રાધે ગોવિંદા એક ભજન ભજિલે ભગવાન રાધે ગોવિંદા એક ભજન ભજિલે ભગવાન રાધે ગોવિંદા એક ભજન ભજિલે ભગવાન રાધે ગોવિંદા એવા પાંડવોએ રાધે ગોવિંદા કોઈલા કૌરવોએ ખાધો માર રાધે ગોવિંદા કૌરવે કાદો માર રાધે ગોવિંદા એક ભજન ભજિલે ભગવાન રાધે ગોવિંદા ભજિલે ભગવાન રાધે ગોવિંદા એક ભજન ભજિલે ભગવાન રાધે ગોવિંદા એક ભજન ભજિલે ભગવાન રાધે ગોવિંદા એવા હનુમાને ભજિયા નામ રાધે ગોવિંદા હનુમાન ભજિયા રામ રાધે ગોવિંદા એવા હનુમાને ભજિયા રામ રાધે ગોવિંદા